નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિલીપભાઈ ચાવડા આપ સર્વેનું રસાયણ વિજ્ઞાનની વિડિયો લેક્ચર સિરીઝની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 ના ચેપ્ટર નંબર 2 પરમાણુના બંધારણની અંદર આગળની વિગતવાર વાતો કરવી છે. આજે આપણે સવિશેષ હાઇઝનબર્ગ દ્વારા અનિશ્ચિતતાનો જે સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો એ સિદ્ધાંત વિશે વિગતવાર વાતો કરવી છે. તો ચાલો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે એ શરૂ કરીએ. Sorry, it's DJ. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત બરાબર છે. હાઇઝનબર્ગ નામના સાયન્ટિસ્ટ દ્વારા ગતિશીલ અતિ સૂક્ષ્મ કણો માટે અનિશ્ચિતતાનો સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો, જે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત તરીકે ઓળખાય છે. શું આ સિદ્ધાંતની અંદર વાત કરવામાં આવી? તો કે સિદ્ધાંત લખીએ તો ગતિશીલ અતિ સૂક્ષ્મ કણ, ખાસ કરીને અહીંયા ઇલેક્ટ્રોન બરોબર છે. ગતિશીલ અતિ સૂક્ષ્મ કણો ના સ્થાન અને વેગમાન ચોકસાઈપૂર્વક એક સાથે માપી શકાતા નથી. આવો હતો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. ફરીવાર સમજીએ. ગતિશીલ અતિ સૂક્ષ્મ કણો, ખાસ કરીને ઇલેક્ટ્રોન, પ્રોટોન જેવા ખૂબ જ ઓછું દળ ધરાવતા નાના અતિ સૂક્ષ્મ કણોના સ્થાન, ખાસ ભાર મૂકશો આ શબ્દો પર, એટલે કે સ્થાન અને વેગમાન બરાબર છે, એ ચોકસાઈપૂર્વક એક સાથે, એટલે સ્થાન અને વેગમાન બંને એક સાથે માપવું હોય તો ચોકસાઈપૂર્વક માપી શકાતા નથી. ટૂંકમાં એવું કહેવા માંગે કે તમે સ્થાન માપતા હો તો સ્થાન ચોકસાઈપૂર્વક માપી શકાય, પણ સ્થાનની સાથોસાથ વેગમાન એ જ સમયે ચોકસાઈપૂર્વક માપી શકાતા નથી. ગતિશીલ અતિ સૂક્ષ્મ કણોના સ્થાન અને વેગમાન ચોકસાઈપૂર્વક એક સાથે માપી શકાતા નથી. સ્થાન અને વેગમાન બે એક સાથે ચોકસાઈપૂર્વક માપવા હોય તો માપી શકાતા નથી. સ્થાન માપવા જશો તો વેગમાન બદલાઈ જશે, વેગમાન માપવા જશો તો સ્થાન બદલાઈ જશે. બંને એક સાથે ચોકસાઈપૂર્વક માપી ન શકાય. આવી વાત હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે કરી. કારણ કે આની પહેલા આપણે બોહરનો પરમાણુય નમૂનો ભણી લઈએ. એ બોહરના પરમાણુય નમૂનાની અંદર શું વાત કરવામાં આવી હતી કે ભાઈ પરમાણુનું કેન્દ્ર હોય તો કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન કોઈ એક ચોક્કસ પથની અંદર છે પરિભ્રમણ કરતા હોય છે, એટલે સ્થાન ચોક્કસ છે. આવું એક ચોક્કસ પથ, વર્તુળાકાર પથ કક્ષાની અંદર પરિભ્રમણ કરતા હોય છે. અને બોહર એવું પણ માનતા હતા કે ઇલેક્ટ્રોન છે એનું સ્થાન આ કક્ષાની અંદર હશે ને એનું વેગમાન પણ ચોક્કસ હોય છે. તો બોહરના મત મુજબ ઇલેક્ટ્રોન જેવા કણોનું સ્થાન અને વેગમાન બંને એક સાથે ચોકસાઈપૂર્વક માપી શકાય. જ્યારે હાઇઝનબર્ગ દ્વારા પ્રાયોગિક રીતે રજૂઆત કરવામાં આવી કે કોઈ પણ ઇલેક્ટ્રોન જેવા અતિ સૂક્ષ્મ કણો હોય તો એના સ્થાન અને વેગમાન બંને એક સાથે માપી શકાય નહીં. ખરેખર આ હાઇઝનબર્ગનો સિદ્ધાંત છે એમની સફર છે એ આપણને કક્ષામાંથી તે કઈ તરફ લઈ જાય છે તો કે કક્ષક તરફ લઈ જાય છે. હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતનો સાર જ એ છે કે ભાઈ તમે એવું માનો છો કે ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ વર્તુળાકાર પથની અંદર પરિભ્રમણ કરતો હોય છે, તો એવું હોતું નથી. ઇલેક્ટ્રોન છે આવા વર્તુળાકાર પથની અંદર ચોક્કસ વિસ્તારમાં કંઈક મળી આવતો હોવો જોઈએ, એમનું સ્થાન ચોક્કસ હોતું નથી અને એનું વેગમાન પણ ચોક્કસ હોતું નથી.
આવો પથ હોય એમનો એક સંભાવના દર્શક વિસ્તાર હશે, એટલા વિસ્તારની અંદર ક્યાંક મળી આવતો હશે, બાકી આ પથની અંદર જ પરિભ્રમણ કરતો હશે એવું કહેવું ખોટું છે. એટલે એ સંભાવના દર્શક વિસ્તાર એને જ આપણે શું કહીએ છીએ? કક્ષક કહીએ છીએ. ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવતો વિસ્તાર એમને શું કહીએ છીએ? કક્ષક. કક્ષકની વ્યાખ્યા શું છે? કક્ષક એટલે શું થશે? કક્ષક એટલે થશે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવતો વિસ્તાર. એ વિસ્તારને શું કહીએ છીએ આપણે? કક્ષક. એટલે આપણે એવું માનતા હતા પહેલા બોહરની અભિધારણા સુધી કે ભાઈ ઇલેક્ટ્રોન આવા કોઈ ચોક્કસ વર્તુળાકાર પથ એટલે કક્ષાની અંદર પરિભ્રમણ કરતો હોય છે, તો એવું એક્ઝેક્ટ હોતું નથી. કક્ષાની અંદર એવો વિસ્તાર હોય છે, એ વિસ્તાર કે જેને આપણે કક્ષક કહીએ છીએ, કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના હોય છે. કોઈ ચોક્કસ જગ્યાએ ઇલેક્ટ્રોન હોતો નથી, કોઈ વિસ્તારની અંદર મળી આવતો, એટલે એનું સ્થાન ફિક્સ હોતું નથી. એ વાત તરફ ત્યાર પછી આપણને લઈ જાય છે. તો અત્યાર સુધી આપણે જે કક્ષાની અંદર રમત કરતા હતા, એ કક્ષામાંથી આપણે ડીપમાં જશું એટલે કક્ષક તરફ દોરી જનાર સર્વપ્રથમ માહિતી આપનાર વૈજ્ઞાનિક હતા હાઇઝનબર્ગ. બરોબર છે? એ હાઇઝનબર્ગે કેટલીક ગાણિતિક બાબતોને ધ્યાનમાં લઈને એક સૂત્ર છે એ તારવ્યું. ડેલ્ટા એક્સ ગુણ્યા ડેલ્ટા પી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ h ના છેદમાં 4. વાત કરીએ તો જ્યાં ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ સ્થાનની અનિશ્ચિતતા, ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે વેગમાનની અનિશ્ચિતતા. અને વેગમાનની અનિશ્ચિતતાને આપણે જે મોડિફાઈ કરવું હોય તો આપણે જાણીએ છીએ કે ડેલ્ટા પી બરાબર શું થશે? તો કે mv. p બરાબર શું થાય? mv. અહીં ડેલ્ટા પી છે તો m ડેલ્ટા v, કારણ કે કોઈ પણનું દળ કેવું હોય? અચળ હોય, એમના વેગની અંદર ફેરફાર થતો હોય, તો ડેલ્ટા દળને લગાડવાની જરૂરિયાત છે નહીં. કોને લગાડીશું? વેગની અંદર વેગને લગાડીશું. p બરાબર mv આપણે જાણીએ છીએ. તો ડેલ્ટા પી ની જગ્યાએ આપણે આવું પણ લખી શકીએ m ઇન્ટુ ડેલ્ટા v. બરાબર છે? આમનો ખાસ આપણે ઉપયોગ આ સમીકરણની અંદર કરીએ તો શું થશે? તો કે અહીંયા એ વાતને સમજીએ. તેથી ડેલ્ટા એક્સ ડેલ્ટા પી ની જગ્યાએ લખીએ m ડેલ્ટા v ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ h ના છેદમાં 4 પાઈ. બરાબર છે? હવે તો આના આધારે એક બીજું સમીકરણ બનશે. કયું બીજું સમીકરણ બનશે? તો કે ડેલ્ટા એક્સ ગુણ્યા ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ h ના છેદમાં, જો આ m છે એમને છેદમાં લઈ જઈએ, અહીંથી ડેલ્ટા વાળા બે પદને તે રાખી બાકીનાને છેદમાં લઈ જઈએ તો 4 પાઈ m આવું થશે. શું થશે? 4 પાઈ m. તો આ એક નવું સમીકરણ આપણે બનાવ્યું. તો આ બે સમીકરણો, આ સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત આધારિત સમીકરણો છે. પણ અહીંયા ડેલ્ટા વી એટલે શું થશે? તો કે ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી બરાબર શું થશે? તો કે ડેલ્ટા વી છે એ સ્થાનની ડેલ્ટા છે એ વેગની અનિશ્ચિતતા દર્શાવે. વી એટલે વેગ અને વેગની અનિશ્ચિતતા. એ કોના દ્વારા દર્શાવવામાં આવે છે? ડેલ્ટા વી દ્વારા. એટલે હાઇઝનબર્ગનો સિદ્ધાંત બહુ સરળ હતો. ગતિશીલ કોઈ પણ અતિ સૂક્ષ્મ કણો એના સ્થાન અને વેગમાન એક સાથે ચોકસાઈપૂર્વક ન માપી શકાય. એટલે કે તમે જો એવું માનતા હોય કે ઇલેક્ટ્રોન છે કોઈ પણ એક પથની અંદર, પ્રક્ષેપ પથની અંદર પરિભ્રમણ કરતો હોય તો એ વાત ખોટી છે. કારણ કે ઇલેક્ટ્રોનના સ્થાન અને વેગમાન
ચોકસાઈપૂર્વક એક સાથે નક્કી થઈ શકતા હોતા નથી. ઇલેક્ટ્રોન એક સંભાવના દર્શાવતા વિસ્તારની અંદર ક્યાંક મળી આવતો હોવો જોઈએ. બરાબર છે. આથી પ્રક્ષેપ પથ ઇલેક્ટ્રોન માટે ચોક્કસ હોવો જોઈએ. આ વાતને હાઇઝનબર્ગ દ્વારા શું કરવામાં આવી? નકારી કાઢવામાં આવી કે આવો ચોક્કસ પથ જ હોવો જોઈએ ઇલેક્ટ્રોન માટે. એ વાતને હાઇઝનબર્ગે નકારી કાઢી. ઇલેક્ટ્રોન મળતો હશે તો કોઈ એક સંભાવના દર્શક વિસ્તાર હશે જેને આપણે હવે પછી કક્ષક કહીશું. કક્ષક ની અંદર ઇલેક્ટ્રોન ક્યાંક અમુક વિસ્તારમાં જોવા મળતો હશે, મળી આવતો હશે. તો કક્ષાથી કક્ષક તરફ છે એ હાઇઝનબર્ગ આપણને દોરી જાય છે. પ્રક્ષેપ પથની વાત અત્યાર સુધી જે બોહરના નમૂના સુધી હાલી આવતી હતી એ વાતને નકારી કાઢે છે. અને આ વાતને સમજાવવા માટે એક સરળ ઉદાહરણ છે ટેક્સ્ટ ની અંદર આપવામાં આવ્યું છે કે ભાઈ તમે કોઈ કાગળનો બહુ પાતળો ટુકડો હોય, બરાબર છે, પેજ હોય, કાગળનું ખૂબ પાતળું પેજ. એ પેજને તમને કોઈ આમનામ માપવાનું કે ભાઈ માપપટ્ટી વગર, તો તમે એનું માપન જે કંઈ કરશો માપપટ્ટી વગર એમનું માપન થશે તો એ અચોક્કસ માપન થશે અને અર્થવિહીન માપન થશે. અને ઇન કેસ તમે એક ખૂબ જ પાતળા પેજનું માપન માપપટ્ટી દ્વારા કરશો તો પણ એ ચોક્કસ માપન થશે નહીં, કારણ કે માપપટ્ટીના સ્કેલ એ બહુ મોટા હોય છે અને આ જે પેજ છે એમની જાડાઈ તમારે માપવાની છે એ તો ખૂબ સૂક્ષ્મ હોય છે. તો ખૂબ મોટા સ્કેલ દ્વારા આ અતિ સૂક્ષ્મ ભાગ છે એનું માપન થઈ શકે નહીં. એવી જ વાત છે કે અહીંયા ઇલેક્ટ્રોનની માટે કરી શકે. ખૂબ જ અતિ સૂક્ષ્મ કણ હોય તો એમનું વેગમાન અને સ્થાન એ એક સાથે નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ છે. આવી વાત હાઇઝનબર્ગે એક સરળ ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો. બીજી વાત હાઇઝનબર્ગે શું કરી તો કે અત્યાર સુધી જે પ્રક્ષેપ પથની વાત કરતા હતા, કક્ષાની વાત, બરાબર, એ પ્રક્ષેપ પથની વાત છે હાઇઝનબર્ગે નકારી કાઢી. પ્રક્ષેપ પથમાં ઇલેક્ટ્રોન ન મળી આવતો, ઇલેક્ટ્રોન તો કોઈ એક સંભાવના દર્શક વિસ્તારમાં મળી આવતો હશે જેને હવે પછી આપણે કક્ષક કહીશું. તો આવી કંઈક વાતો છે એ હાઇઝનબર્ગ દ્વારા રજૂ કરવામાં આવી. આપણે આ હાઇઝનબર્ગના સિદ્ધાંત આગળ કેરી ફોરવર્ડ કરીએ, બરાબર છે. આપણે બે સૂત્ર છે એ જોયા. કયા બે સૂત્ર? તો કે એક પહેલું સૂત્ર જોયું ડેલ્ટા એક્સ ગુણ્યા ડેલ્ટા પી. હવે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ની જગ્યાએ સૂત્રમાં ઉપયોગ કરવાનો આવશે ત્યારે બરાબરની નિશાની લેવી પડશે. h ના છેદમાં 4π. હવે એક સમીકરણ આપણે હાઇઝનબર્ગનું હોય, બરાબર છે. આ પહેલું સમીકરણ. અને બીજું સમીકરણ શું? તો કે ડેલ્ટા એક્સ ગુણ્યા ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ h ના છેદમાં 4πm. હવે એક બીજું સમીકરણ પણ આપણે ભણીએ. સમીકરણ પહેલું અને સમીકરણ બીજું. ખૂબ વધારે દળ ધરાવતા પદાર્થ માટે આ સિદ્ધાંત લાગુ પડતો નથી. આ વાતને ઉદાહરણ દ્વારા સમજી લઈએ કે બે પદાર્થ લઈએ, બરોબર છે. એક પદાર્થ છે એમનું દળ 1 મિલીગ્રામ લઈએ, મિલીગ્રામ, બરાબર છે. અને એક બીજો પદાર્થ છે એમને ઇલેક્ટ્રોન લઈ લઈએ. આપણે બે કન્ડિશનની ચર્ચા કરી, પહેલી કન્ડિશન અને એક બીજી કન્ડિશન. બીજો પદાર્થ છે ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોનનું દળ લઈશું. ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? તો કે 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. આ જે દળ છે મિલીગ્રામમાં છે, સામેનું દળ કિલોગ્રામ. આપણે સામાન્ય રીતે દળ કિલોગ્રામમાં રાખતા હોઈએ છીએ. તો આપણે એવું કરશું કે એક ભાઈ મિલીગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ, આવી ત્રિરાશિ મૂકીએ તો આપણને ખ્યાલ આવે ભાઈ
કે ભાઈ અહીંયા 1 મિલી એટલે 10⁻³ ઘાત, બરાબર છે. મિલીની જગ્યાએ શું મૂક્યું? 10⁻³ ઘાત. અને આ કે ક્યાં આવશે? છેદમાં. કે એટલે કિલો, કિલો એટલે 10⁻³ ઘાત. 1 મિલીની જગ્યાએ 10⁻³ ઘાત છેદમાં કે એટલે 10⁻³ ઘાત. 10⁻³ ઘાત ઉપર જશે એટલે 10⁻³ ઘાત. -3 ને -3 -6 કિલોગ્રામ આટલું દળ થશે. કેટલું દળ થશે? તો કે 10⁻6 કિલોગ્રામ. હવે એમની સ્થાનની અને વેગની અનિશ્ચિતતાનું સૂત્ર ઉપયોગમાં લઈએ. ડેલ્ટા વી ગુણ્યા ડેલ્ટા એક્સ સૂત્ર શું છે? h/4 પાઈ m. જેમાં દળ આવતું એવું સૂત્ર ઉપયોગમાં લેવું જોઈએ તો દળ વિશેનો આંચો ખ્યાલ આવશે. હવે h નું મૂલ્ય 6.626 ગુણ્યા 10⁻34 ઘાત છેદમાં 4 પાઈ 3.14 અને m દળ અહીંયા કેટલો કિલોગ્રામમાં મળ્યો? 10⁻6 ઘાત, બરાબર છે. હવે આમની કિંમત આપણે મેળવીશું તો આમની એપ્રોક્સ કિંમત આવશે 10⁻28 ઘાત. કેટલી આવે છે? 10⁻28. આમ એકમની વાત કરીએ તો કોઈ પણ સ્થાન હોય, બરાબર, એમનો એકમ રહેશે મીટર અને વેગનો એકમ મીટર પર સેકન્ડ, બરાબર છે. તો આમનો એકમ આ બંનેના ગુણાકારથી એકમ જે મળે છે એ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ પ્રકારનો રહેશે. મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. હવે ઇલેક્ટ્રોન માટે આ વાત કરીએ તો અહીંયા આપણે સૂત્ર ઉપયોગમાં લઈએ કે ભાઈ ડેલ્ટા એક્સ ગુણ્યા ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ h ના છેદમાં સૂત્ર શું થશે? તો કે 4 પાઈ m. m e રાખશું કારણ કે ઇલેક્ટ્રોનનું દળ લેવાનું છે, બરાબર. આપણે મૂલ્ય મેળવવું છે ડેલ્ટા એક્સ અને ડેલ્ટા વી ના ગુણાકાર વાળું. h નું મૂલ્ય 6.626 ગુણ્યા 10⁻34 ઘાત છેદમાં 4 પાઈ 3.14. ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31 ઘાત. તો ડેલ્ટા એક્સ ગુણ્યા ડેલ્ટા વી એમનું મૂલ્ય મળશે 10⁻4 ઘાત મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ, બરોબર. તો આ બેની વાત તમે સમજશો. આ બે મૂલ્યો જે આપણને મળ્યા છે, બરાબર. અહીંયા પણ જે આપણને મૂલ્ય મળ્યું એ ડેલ્ટા એક્સ ગુણ્યા ડેલ્ટા વી નું છે. તો આ બે જે કિંમતો છે એમાં આ મૂલ્ય ખૂબ જ નાનું મળે છે, એટલે કે આ મૂલ્ય કેવું થશે? નગણ્ય બરાબર. એટલે કે જેનું દળ ખૂબ વધારે હોય એમના માટે અનિશ્ચિતતા મળતી નથી. ખૂબ વધારે દળ હોય એમની અનિશ્ચિતતા વધારે જોવા મળતી નથી. એટલે ખૂબ વધારે દળ માટે અનિશ્ચિતતા નગણ્ય બરાબર થાય છે. પરંતુ જેનું દળ ઓછું હોય એમાં પ્રમાણમાં અનિશ્ચિતતા જોવા મળે છે. ગણતરીમાં લેવી પડે. તેવી અનિશ્ચિતતા અહીંયા જોવા મળે. તો અહીંયા તો ઋણ મૂલ્ય બહુ નાનું છે, 10⁻28 છે, તો એ લગભગ 0 બરાબર થઈ ગયું. અહીંયા ઋણ મૂલ્ય એના કરતા ઘણું બધું મોટું છે, બરાબર. આ અનિશ્ચિતતા ધ્યાને લઈ શકાય એવી છે. જેમનું દળ ઓછું હોય એમાં અનિશ્ચિતતા જોવા મળે છે, જેમનું દળ ખૂબ વધારે હોય એમાં અનિશ્ચિતતા જોવા મળતી નથી. એટલે જ કવિશ્રી, બરાબર છે, હાઇઝનબર્ગ શું કહે છે કે હાઇઝનબર્ગનો સિદ્ધાંત જેમનું દળ ઓછું હોય એમના માટે જ લાગુ પાડી શકાય છે, કારણ કે એમાં અનિશ્ચિતતાનું મૂલ્ય ગણતરીમાં લઈ શકાય એવું જોવા મળે છે. જ્યારે જેમનું દળ ખૂબ વધારે હોય, ખૂબ વધારે એટલે 1 મિલીગ્રામ કરતા વધારે દળ ધરાવતા કણો માટે આ સિદ્ધાંત કોઈ કામનો નથી. એટલે કે આ સિદ્ધાંત ઉપયોગી નથી. 1 મિલીગ્રામ કરતા ઓછું દળ ધરાવતા કણો
કણો ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન એમની માટે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત ખૂબ જ ચોકસાઈપૂર્વક લાગુ પાડી શકાય છે. હવે આપણે એક એમસીક્યુ છે એમનું સોલ્યુશન હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતમાં આવો એમસીક્યુ પૂછાય છે કે ભાઈ જો સ્થાનની અનિશ્ચિતતા અને વેગની અનિશ્ચિતતા સમાન હોય તો એવા સમયે તમને પૂછે ભાઈ કે વેગની અનિશ્ચિતતા કેટલી થશે ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ શું, તો આપણો જવાબ શું હોવો જોઈએ? તો આપણે વેગ વાળું સમીકરણ છે, સ્થાનની અને વેગની અનિશ્ચિતતા આવતી હોય એ સમીકરણનો ઉપયોગ કરશું. હવે સ્થાનની અને વેગની અનિશ્ચિતતા સમાન હોય તો ઉપરનું સમીકરણ છે એમાં આવું લખશું કે ભાઈ વેગની અનિશ્ચિતતા અને સ્થાનની અનિશ્ચિતતા બે સરખી છે તો ડેલ્ટા x ની જગ્યાએ ડેલ્ટા v લખી શકાય, ડેલ્ટા v ની જગ્યાએ શું લખી શકાય ડેલ્ટા x. પણ આપણે ડેલ્ટા v મેળવવાનું કીધું છે, ડેલ્ટા x ની જગ્યાએ આપણે શું મૂકશું ડેલ્ટા v, ડેલ્ટા x ની જગ્યાએ ડેલ્ટા v ઇન્ટુ ડેલ્ટા v સૂત્રનું ઇઝ ઇક્વલ ટુ શું થશે h ના છેદમાં 4 પાઈ m. હવે અહીંયા આપણે શું કહીશું ભાઈ કે ભાઈ ડેલ્ટા x ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા v હોવાથી ડેલ્ટા x ની જગ્યાએ શું મૂક્યું આપણે ડેલ્ટા v. તેથી શું થશે તો કે ડેલ્ટા v એમનો સ્ક્વેર બરાબર શું થશે તો કે h ના છેદમાં 4 પાઈ m બરાબર. તો ડેલ્ટા v બરાબર શું થશે તો કે ડેલ્ટા v બરાબર થશે વર્ગમૂળમાં h ના છેદમાં 4 પાઈ m બરાબર. હવે આમનું વર્ગમૂળ કાઢશું તો તમને ખ્યાલ છે 1 ના છેદમાં 4 અને 4 નું વર્ગમૂળ નીકળશે 2 ઇન્ટુ વર્ગમૂળમાં બીજું શું વધશે તો કે h ના છેદમાં પાઈ ઇન્ટુ m. આવો જવાબ છે એ આપણને અંતે મળશે વેગની અનિશ્ચિતતા બરાબર. તો આવા અસંખ્ય પ્રશ્નો બની શકે કે ભાઈ સ્થાનની અનિશ્ચિતતા કરતા વેગની અનિશ્ચિતતા બમણી છે તો એને અનુરૂપ આપણે પદ છે એ બનાવવાનું, ત્યાર પછી કિંમતો મૂકીને જવાબો લઈ શકાય. સ્થાનની અનિશ્ચિતતા કરતા વેગની અનિશ્ચિતતા 4 ગણી છે તો વેગની અનિશ્ચિતતા કેટલી થશે? આ એક એમસીક્યુ મેં તમને સોલ્વ કરાવ્યું છે બરાબર છે. આઈએમપી એમસીક્યુ છે, આઈએમપી એમસીક્યુ. આના જેવા બીજા એમસીક્યુ છે એ તમારે જાતે સોલ્વ કરવાના રહેશે. શું પ્રશ્ન છે? સ્થાનની અનિશ્ચિતતા અને વેગની અનિશ્ચિતતા સરખી હોય તો વેગની અનિશ્ચિતતા કેટલી થશે? આ સૂત્રની અંદર કિંમત મૂકો, ડેલ્ટા v સૂત્રનો કરતા બનાવો તો આવો જવાબ આવશે બરાબર છે. હવે આમની ઉપરના પ્રશ્નો કેવા પૂછાય તો હું આજે એક પણ પ્રશ્ન સોલ્વ નથી કરાવતો પણ તમને જસ્ટ હિન્ટ આપું કે ભાઈ ઇલેક્ટ્રોન માટે સ્થાનની અનિશ્ચિતતા 2 છે બરાબર, તો વેગની અનિશ્ચિતતા કેટલી થશે? આવો પ્રશ્ન પૂછે. શું પ્રશ્ન પૂછે? ક્વેશ્ચન આવો પૂછશે તમે કે ભાઈ ઇલેક્ટ્રોન માટે સ્થાનની અનિશ્ચિતતા 2 મીટર છે તો વેગની અનિશ્ચિતતા જણાવો. તો તમારે સૂત્ર મૂકવાનું, સ્થાન અને વેગ જે સૂત્રમાં આવતા હોય એ સ્થાન અને વેગની અનિશ્ચિતતા ઇઝ ઇક્વલ ટુ h ના છેદમાં 4 પાઈ m. જો અહીંયા m આવશે બરાબર. હવે સ્થાનની અનિશ્ચિતતા આપી દીધી છે ભાઈ. સ્થાનની અનિશ્ચિતતા કેટલી છે? સ્થાનની અનિશ્ચિતતા 2 મીટર. એનો મતલબ થશે ડેલ્ટા x ઇઝ ઇક્વલ ટુ 2 મીટર. તો ડેલ્ટા v ઇઝ ઇક્વલ ટુ શું આવું મેળવવાનું છે તો ડેલ્ટા v ઇઝ ઇક્વલ ટુ થશે h ના છેદમાં 4 પાઈ m ઇન્ટુ ડેલ્ટા x. આ ડેલ્ટા x ને ક્યાં લઈ ગયા આપણે? છેદમાં બરાબર છે. હવે જો બધી જ કિંમતો તમે જાણો છો, આમનું સોલ્યુશન તમને મેળવીશ નહીં, તમે જાતે પણ સોલ્વ કરી શકો.
h એટલે 6.626 ગુણ્યા 10⁻³ છેદમાં 4 પાઈ એટલે 3.14 ઇન્ટુ m એટલે ઇલેક્ટ્રોનનો દળ 9.1 ગુણ્યા 10⁻31 ઇન્ટુ ડેલ્ટા x નું મૂલ્ય કેટલું છે ભાઈ? તો કે ડેલ્ટા x નું મૂલ્ય છે 2. આમનું સાદું રૂપ આપો એટલે સ્થાનની અનિશ્ચિતતા મળશે ભાઈ ડેલ્ટા v. અને એનો જે એકમ આવે એ શું આવશે ભાઈ? સ્થાનનો વેગનો એકમ શું રહેશે? મીટર પર સેકન્ડ. આવી રીતે તમે મેળવી શકો. સ્થાનની અનિશ્ચિતતા આપી હોય તો વેગની અનિશ્ચિતતા મેળવી શકો. બે એકારે મેળવવી મુશ્કેલ છે. આવું કોણ કહીને ગયા? તો કે શ્રીમાન હાઇઝનબર્ગ. તો સ્થાનની અનિશ્ચિતતા આપી હોય તો વેગની અનિશ્ચિતતા કઈ રીતે મેળવે એ મેં તમને આ રીતે કીધું. ઇલેક્ટ્રોન એવો શબ્દ કરે તો ઇલેક્ટ્રોનનું દળ લઈ લેવાનું રહેશે. ડેલ્ટા x નું મૂલ્ય આપી દે ડેલ્ટા v મેળવી શકાય. ડેલ્ટા v નું મૂલ્ય આપી દે ડેલ્ટા x નું મૂલ્ય પણ મેળવી શકાય. તમને હોમવર્કમાં બરોબર છે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત આધારિત દાખલો જે છે બરોબર એ કોયડો તમારે છે જાતે સોલ્વ કરવાનો રહેશે. આજના આ ક્લાસ આધારિત ટેસ્ટમાં પણ કેટલાક પ્રશ્નો છે એ આપણે મૂક્યા છે બરોબર. એટલે આજના ક્લાસને તમે બરોબર વ્યવસ્થિત ધ્યાનથી સમજી અને તૈયાર કરશો તો ટેસ્ટની અંદર પણ 2 થી 3 માર્ક્સનો તમને ફાયદો થશે. તો વિદ્યાર્થી મિત્રો આજે વિશેષ વાતો ન કરતા એટલે સુધી રાખીશું. ફરી મળીશું. આવજો.